હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો? મજામાં? તમે ઉમ્મીદ કરું છું તમે પણ મજામાં હશો. હું પણ મજામાં છું. ચાલો, આજે આપણે 5 બ્લાઉઝ આવ્યા છે એનું કટિંગ કરીશું. તો સૌથી પહેલાં જો મેં 5 બ્લાઉઝની ઇસ્ત્રી કરીને તૈયાર કરી લીધા છે. આ અસ્તર છે, ઠીક છે. તો સૌથી પહેલાં આપણે અસ્તરમાં કટિંગ કરીશું. ચલો, તો સૌથી પહેલાં આપણે એક જ બ્લાઉઝ પીસમાં આપણે કરી લઈએ. બ્લાઉઝ પીસ અસ્તર. તો અસ્તરમાં આપણે પહેલાં મારી પાસે પહેલાંથી આ બેનનું કટિંગ છે, એમનું પડી છે. તો આને મૂકીને કટિંગ કરી લઈશું. મેં એમને સૌથી પહેલાં 1-2 બ્લાઉઝ સીવ્યા હતા. જેને તો એને ફિટિંગ આવે તો ફરી બીજા બ્લાઉઝ તમારા સીવીશ, બરાબર. તો મેં ફોર્મેટ રાખી મૂક્યું તેમને ફિટિંગ આવી ગયું. તો બીજા 5 બ્લાઉઝ નાખી ગયા છે. તો આપણે આને આ રીતના ગોઠવી લઈશું. તો પહેલાં રીતના આપણે ગોઠવી લઈશું અને એની પર દોરી લઈશું આપણે ચોકની મદદથી. તમે પણ પહેલાં કોઈ બી કસ્ટમરને બ્લાઉઝ લેવો અને ફિનિશિંગ આવે તો એ બ્લાઉઝનો ફરમો રાખી જ મૂકવાનો. આપણે રીતના એ દોરી લઈશું. તો આની ફિટિંગ કમ્પ્લીટ છે. તો આપણે શેમાં જ રીતના કરી દઈશું. આપણે રીતના દોરી લઈશું બધામાં. તો મારી ચેનલની ડિઝાઇનર છે, તો તમે ચેનલને ફોલો કરી શકો છો. સબસ્ક્રાઈબ, વિડીયો સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લો. તો હું તમને નવા વિડીયો બનાવીશ તમારા માટે. તો આપણે રીતના દોરી લઈશું. તો રીતના દોરી દીધું. તો આ બેલ્ટવાળું છે. તો આ બેલ્ટવાળું છે. ટ્રક્સને નીચે બેલ્ટવાળું બ્લાઉઝ છે. આપણે આ બધું દોરી લીધું છે. તો આ બધા બ્લાઉઝ આપણે નીચે સીધા કરી લઈશું. અને જેની પર આપણે દોરી છે એની લાસ્ટમાં આની પર મૂકીને એકસાથે કટિંગ કરી લઈશું. આમાં જો કેટલો ડિફરન્સ છે. આ જે હું અસ્તર લાવી છું જુઓ, અને આ કસ્ટમરનો અસ્તર બહુ સરસ છે. તો મસ્ત આ બ્લાઉઝ અને આની ઉપર આપણે મૂકી દઈશું. તો ચલો, હવે આપણે કટિંગ કરી લઈએ. તો પહેલાં પાછળમાં કટિંગ કરી લો. તો ગળું પણ કટિંગ કરી લઈશું. એમને બધા બ્લાઉઝમાં એક જેવા ગળા કરવાથી કટિંગ કરી લઈશ. હવે આગળનો ભાગ બેલ્ટ મૂકવાથી ફિનિશિંગ સારું આવે છે. હવે બાય કટિંગ. તો બાયના પાનમાં ઓછો અવાજ આપણે સાઈડમાં જોઈન્ટ કરીશું. અહીંયા ટૂંકો અવાજ આપણે અહીંયા જોઈન્ટ કરીશું. આપણે કટિંગ તૈયાર થઈ ગયું છે. બાય, બેલ્ટ, પાછળનો ભાગ અને આ આગળનો ભાગ અને નીચે આ બેલ્ટ. તમને મારો વિડીયો સારો લાગ્યો, મારે કટિંગ કરવાની રીત, તો તમે મને કોમેન્ટમાં જણાવશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો. જેથી કરીને હું નવા વિડીયો બનાવતી રહું. અને આગળ કયો વિડીયો તમારે મતલબ જોવો છે તો મને કોમેન્ટમાં જરૂર કરજો. શું શીખવું છે હું જરૂર કોશિશ કરીશ કે તમને શીખવાડી શકું. જય માતાજી. થેન્ક યુ.